નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। લસણનો ગાંઠિયો બનાવશે કરોડપતિ? વાસ્તુશાસ્ત્ર શું કહે છે? વાસ્તુશાસ્ત્ર અને લોકમાન્યતાઓમાં લસણને નકારાત્મક ઉર્જા દૂર કરનાર વસ્તુ માનવામાં આવે છે। ઘણી જગ્યાએ એવું માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દરવાજા પર લસણનો ગાંઠિયો લટકાવવાથી ખરાબ નજર, નકારાત્મક શક્તિઓ અને આર્થિક અવરોધોથી રક્ષણ મળે છે। લસણના ગાંઠિયાનો વાસ્તુ ઉપાય: 7 અથવા 11 લસણની કળીઓનો ગાંઠિયો બનાવો। તેને લાલ દોરાથી બાંધી ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે લટકાવો। કેટલાક લોકો તેને દુકાન, ઓફિસ અથવા તિજોરી પાસે પણ રાખે છે। માન્યતા મુજબ આ ઉપાયથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે। ધન પ્રાપ્તિ સાથે જોડાયેલી માન્યતા: વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જ્યારે ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે ત્યારે કામકાજમાં પ્રગતિ, વ્યવસાયમાં વૃદ્ધિ અને આર્થિક સ્થિરતા આવવાની શક્યતા વધે છે। જો કે માત્ર લસણનો ગાંઠિયો લગાવવાથી કોઈ વ્યક્તિ કરોડપતિ બની જાય તેવો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી। ક્યારે બદલવો? દર 15 અથવા 30 દિવસે જૂનો ગાંઠિયો બદલી દેવો। સુકાઈ ગયેલો અથવા ખરાબ થયેલો ગાંઠિયો ઘરમાં ન રાખવો। જૂના ગાંઠિયાની યોગ્ય રીતે નિકાલ કરવો। મહત્વપૂર્ણ વાત: લસણનો ગાંઠિયો એક ધાર્મિક અથવા વાસ્તુ માન્યતા આધારિત ઉપાય છે। ધન, સફળતા અને સમૃદ્ધિ માટે મહેનત, યોગ્ય આયોજન અને સારા નિર્ણયો સૌથી મહત્વપૂર્ણ છે। મિત્રો, આ વાત તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ આવી જ વાતો સાથે। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।